નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, આજના જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, કેટલાક સમયથી તમે જ્ઞાન સેતુ પુસ્તિકાનો અભ્યાસ કરી રહ્યા છો. અવનવી પ્રવૃત્તિઓ અને વિવિધલક્ષી સ્વાધ્યાય કાર્યથી તમને નવું જાણવાનું, સમજવાનું અને અભ્યાસ પરત્વેનો લગાવ ઊભો થાય એ માટેની પ્રવૃત્તિઓ હોશે હોશે કરતા રહ્યા છો. દોસ્તો, માતૃભાષાનું શિક્ષણ જ્યારે આપણે મેળવીએ છીએ ત્યારે લગભગ સતત 9 વર્ષ સુધી તમે માતૃભાષાનો અભ્યાસ કર્યો છે. પાઠ્યપુસ્તક અને એમાં આવતી ગદ્ય પદ્યની અનેક સાહિત્ય કૃતિઓ તમે ભણ્યા છો. આ કાર્યક્રમ થકી આપણે એક એવો મહાવરો કરીએ છીએ કે જેને પરિણામે આપણી અધ્યયનની કચાશને આપણે દૂર કરી શકીશું અને એક સાચી અને પાકી સમજ આપણે કેળવી શકીશું. મિત્રો, અત્યાર સુધી દરેક એપિસોડમાં જુદા જુદા વિષયના તજજ્ઞશ્રીઓ દ્વારા તમે આ સ્વાધ્યાય કાર્યને સુંદર રીતે સમજ્યા પણ છો અને સમજ કેળવ્યા પછી તમે તમારું સ્વાધ્યાયનું કાર્ય વધારે સારી રીતે અને સુંદર રીતે થઈ શકે એ માટે મથામણ કરી રહ્યા છો. કેટલાક સ્વાધ્યાયનું કામ પણ તમે પૂરું કર્યું હશે. મિત્રો, જ્ઞાન સેતુની આ પુસ્તિકા જે છે એમાં અઢળક ઉદાહરણો તમારી સામે મૂકવામાં આવ્યા છે અને એ ઉદાહરણો દ્વારા તમારા અભ્યાસના કેટલાક ઘનિષ્ઠ મુદ્દાઓ જે છે એ ઘનિષ્ઠ મુદ્દાઓને તમે સારી રીતે સમજી શકો, ઉકેલી શકો અને તમારો અભ્યાસ પ્રત્યેનો જે લગાવ છે એ વધારે ગાઢ બને એવો શુભ આશય આ જ્ઞાન સેતુ કાર્યક્રમમાં રહેલું છે. માતૃભાષાનું શિક્ષણ તમે જ્યારે મેળવો છો ત્યારે માતૃભાષા પરત્વેનું જે મમત્વ જે છે, માતૃભાષા પ્રત્યેનો જે આગવો લગાવ છે એ લગાવને આપણે સમજવો પડે. માતૃભાષા જે છે એ માતૃભાષા આપણી બળકટ અને ઉત્તમ બનવી જોઈએ અને એ આપણા અભ્યાસ થકી બની શકે. અને એટલે જ કહેવાય છે કે માતૃભાષા એ આપણી દૂધ ભાષા છે. બાળપણથી જ આપણે આ ભાષાના પૈપાન કરેલા છે. તમને ખબર હશે અથવા તો તમારી આસપાસ નાના બાળકને તમે જુઓ છો ત્યારે એ જે બાળક છે એ બાળક પોતાની અભિવ્યક્તિ જે છે એ અભિવ્યક્તિ એની માતૃભાષામાં જ કરતું હોય છે. આપણે પણ નાના હતા ત્યારે જ્યારે બોલવાની શરૂઆત કરી હશે ત્યારે આપણે માતૃભાષામાં જ હોકારો દીધો હશે અથવા તો આપણે આપણા વિચારને બીજાની સામે મૂક્યો હશે. એટલે ભાષાનો અભ્યાસ એ જો સમજપૂર્વક થાય તો આપણા વ્યક્તિત્વમાં એક આગવો ઓપ નિખરી શકે. મિત્રો, આપણા વિચારો જે છે એ વાણી દ્વારા એ વ્યક્ત થતા હોય છે. કુદરતે મનુષ્યને એક વિશિષ્ટ શક્તિ આપી છે અને એ વિશિષ્ટ શક્તિ એટલે વાણી. અને આ વાણી જે છે ભાષા દ્વારા એ પહોંચતી હોય છે. આ વિશિષ્ટ શક્તિની જે તાકાત જે છે એને જો યોગ્ય મહાવરો મળે, જો કેળવાય તો વ્યક્તિત્વનો વિકાસ એ સોળે કળાએ ખીલતો હોય છે. વાણી એ ભાષાની શક્તિ છે, તાકાત છે. એ જ રીતે ભાષાનો જે વૈભવ છે એ વ્યક્તિના વ્યવહારમાં પણ એટલો જ અસરકારક સાબિત થતો હોય છે. વાણીને કેળવવા માટે જ આપણે ભાષાનો અભ્યાસ કરવો જ જરૂરી છે. આપણી જે વાણી છે એ વાણી જો કેળવાય તો જ આપણા સમગ્ર જીવનના વ્યવહારો પણ
સુચારુ રીતે આપણે પાર પાડી શકતા હોઈએ છીએ. અને આ વાણીને કેળવવા માટેનો જે અભ્યાસ એ જ આપણી માતૃભાષાનું શિક્ષણ છે મિત્રો. અને માતૃભાષા થકી આપણે જીવનના અનેક ક્ષેત્રોમાં આપણે આગળ વધી શકીએ છીએ, આપણે કામયાબી હાંસલ કરી શકીએ છીએ. માતૃભાષાના શિક્ષણ થકી વ્યક્તિત્વનો વિકાસ આપણે કરી શકીએ છીએ, એ તો આપણે સમજ્યા જ છીએ. દોસ્તો, ભાષા એ આપણી અભિવ્યક્તિ માટેનું એક ઉત્તમ સાધન છે. દોસ્તો, આજે આપણે જ્ઞાન સેતુ પુસ્તિકાના 3 પ્રકરણ જે છે એનું વિહંગાવલોકન કરવાના છીએ. દોસ્તો, જ્ઞાન સેતુ પુસ્તિકાનું પ્રથમ પ્રકરણ અર્થગ્રહણનું છે. અર્થગ્રહણને તમામ પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાય કાર્ય તમે કર્યું હશે, કેટલીક મથામણ પણ કરી હશે, ક્યાંક ગળમથલ થઈ હશે. તેનું માર્ગદર્શન પણ તમારા સહપાઠી પાસેથી, તમારા કોઈ સ્નેહીજન પાસેથી કે પછી ગુરુજન પાસેથી તમે મેળવ્યું હશે. તમે સારી રીતે એ સ્વાધ્યાય કાર્ય કર્યું છે. છતાં આજે આપણે સહજ રીતે કેટલીક ચર્ચાની સાથે સાથે એ પ્રવૃત્તિઓ તરફ વિહંગાવલોકન કરીશું. દોસ્તો, અર્થગ્રહણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે જે કંઈ ભણીએ છીએ, એટલે કે આપણે લખીએ છીએ, વાંચીએ છીએ, જે કંઈ આપણે અભ્યાસપૂર્વક બાબતોનો મહાવરો કરીએ છીએ, એમાંથી માત્ર તમે ક્રિયા કરો છો કે કંઈ આત્મસાત કરો છો ખરા? તમે જે આત્મસાત કર્યું છે એ જ સાચું અર્થગ્રહણ. દોસ્તો, શ્રવણ અને વાંચન થકી આપણે અર્થગ્રહણ કરી શકતા હોઈએ છીએ. આપણે યોગ્ય રીતે સાચું અને સારું સાંભળીએ, એ જ રીતે આપણે શિષ્ટ વાંચન કરીએ અને એનો જે અર્થબોધ છે એ જે આત્મસાત કરીએ છીએ આપણે, તે અર્થગ્રહણની ક્ષમતા ગણી શકાય. અત્યાર સુધી તમે જે શીખ્યા છો, ભણ્યા છો, એમાંથી તમે કેટલું ગ્રહણ કર્યા છો, કેવું ગ્રહણ કર્યું છે, એને ચકાસવા માટે આ પુસ્તિકામાં કેટલીક રોચક પ્રવૃત્તિઓ આપેલી છે. તમે પુસ્તિકાનો અભ્યાસ કર્યો છે અને એના સ્વાધ્યાય કાર્યને પણ તમે જોયું છે. પેરેગ્રાફ આપેલો હશે, પરિચ્છેદ, અને ફકરાની નીચે પ્રશ્નોના જવાબ હશે. કાવ્ય આપ્યું હશે, કાવ્યને નીચે પ્રશ્નો આપેલા હશે. એ જ રીતે વિઝિટિંગ કાર્ડ આપેલું છે, એની વિગતોની સાથે કેટલાક પ્રશ્નો મૂકેલા છે. એ સાથે સાથે ધોરણ 9ના પાઠ્યપુસ્તકનો તમે જે અભ્યાસ કર્યો છે એની કેટલીક ગદ્ય અને પદ્યની કૃતિઓ અને એના રચનાત્મક પ્રશ્નો પણ એમાં મૂકેલા છે. આ વિવિધ પ્રકારના પ્રશ્નો દ્વારા તમે જે ભણો છો, જે શીખ્યા છો, એમાંથી કેટલું અને કેવું આત્મસાત કર્યું છે એનો ક્યાસ કાઢવા માટે એના પરીક્ષણ રૂપે આ નમૂનારૂપ પ્રવૃત્તિઓ આપેલી છે. પરિચ્છેદમાં ભલે 4 પંક્તિઓ આપેલી હોય, પણ એમાં રહેલો જે શબ્દ વૈભવ છે એમાં કેટલાક અપરિચિત શબ્દો હશે. વાક્ય તમે વાંચો છો, તમને ગુજરાતી સારું વાંચતા આવડે છે, પણ એમાં રહેલા શબ્દો છે, એ શબ્દોના અર્થને તમે પામી શકો છો ખરા? એ શબ્દોના અર્થને સમજવા માટે તમે કોઈકની મદદ મેળવશો, કાં તો તમે શબ્દકોશનો સહારો લેશો અને એના અર્થને પામીને પછી એ વાક્યને તમે સમજવાનો પ્રયત્ન કરો છો. અને એ રીતે તમે
જ્ઞાન સેતુની પુસ્તિકામાં એના જવાબ લખ્યા હશે. ઉદાહરણ તરીકે આપણે એક કવિતા કાવ્ય સમીક્ષા આપેલી છે, એને આપણે જોઈએ તો તમને સમજાશે. કારણ કે પરિચ્છેદ તો તમે વાંચીને સમજી શકો, કવિતાને પામવા માટે આપણે મથવું પડે. કારણ કે કવિતાનો શબ્દદેહ અને એનું આંતરવૈભવ સુધી પહોંચવા માટે આપણે ચિંતનની આવશ્યકતા રહે છે. કારણ કે કાવ્યને પામવું, કાવ્ય સુધી પહોંચવું એ કપરી કસોટી છે. કારણ કે કાવ્યનો સર્જક પોતાના મનોજગતમાં રહેલી જે ભાવસૃષ્ટિ છે એ ભાવસૃષ્ટિને આપણી સામે મૂકે છે. ત્યારે એ કાવ્યદેહની અભિધા, વ્યંજના અને લક્ષણા સુધી આપણે પહોંચવા માટે થોડી મથામણ કરવી પડે. અને એટલા માટે એક ઉદાહરણ તરીકે તમારા જ્ઞાન સેતુ પુસ્તિકામાં આપેલો જે કાવ્ય સમીક્ષાનો પ્રશ્ન છે એને આપણે જોઈએ તો સમજાશે કે કવિતા સમજવી અઘરી છે, પણ જો સમજાઈ જાય તો એને માણવાની પણ મજા આવે છે. તો દોસ્તો, આપણે કાવ્ય સમીક્ષાને જોઈએ. પ્રશ્ન 2 છે, આપેલ કાવ્યને આધારે પ્રશ્નોના જવાબ આપો. અને કાવ્ય પંક્તિઓ આપેલી છે. મારી ફળીના ઝાડવા 2 હતા, કરતા એક દી વાતો, એક કહે હદ થાય હવે, નહીં ભાંડું બીજો ખમાતું, ચાલને અહીંથી ચાલતા થાય, આગા આગા વનમાં જાય. બીજું કહે એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારા, આવી ઓચિંતા ના ચલવે, આપણ પર કુઠારના મારા, જો કે મરવું કોઈ ન ટાળે, તો એ મરવું સિદ્ધ અકાળે. તો દોસ્તો, કવિતા સાવ સરળ લાગે, છતાં પણ એની જે વ્યંજના છે એ આપણને સમજવા માટે થોડો અભ્યાસ માગી લે છે. આ કાવ્ય નીચે પ્રશ્નો આપેલા છે કે બંને ઝાડવા વચ્ચે શું વાત થઈ રહી છે. બીજો પ્રશ્ન છે, આગા આગા વનમાં જાય, રેખાંકિત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો? વનમાં જે છે રેખાંકિત શબ્દનો સમાનાર્થી શબ્દ એ પણ તમને ખ્યાલ આવે. પણ ત્રીજો પ્રશ્ન છે, જો કે મળવું કોઈ ન ટાળે, તો એ મરવું સિદ્ધ અકાળે. આ પંક્તિ સમજાવો. દોસ્તો, આ કવિતા તમે જે વાંચો છો ત્યારે એ કવિતાનું જે હાર્દ છે એ અંતિમ પંક્તિઓ છે. પેલા 2 પ્રશ્નોના જવાબ તો તમે સહજતાથી લખી શકો, પણ જે ત્રીજો પ્રશ્ન જે છે કે મરવું કોઈ ન ટાળે, છતાં સિદ્ધ મળવું અકાળે, એટલે કે મરણ એ અનિવાર્ય ઘટના છે કે આને આપણે રોકી કે ટાળી શકતા નથી. પ્રત્યેક વ્યક્તિ એ મૃત્યુને સ્વીકારવું પડે છે. એ તો એક નિર્વિવાદ બાબત છે કે મૃત્યુને આપણે રોકી કે અટકાવી શકતા નથી. પરંતુ કવિ શું કહે છે કે મરવું સિદ્ધ અકાળે, પણ અકાળે મરવું એ મોટી દુઃખદ ઘટના છે. મૃત્યુ એ સ્વીકાર્ય ખરું, પણ સાથે સાથે અકાળે મળવું એ અસ્વીકાર્ય છે. અને એ વાત આપણે સમજાવવાની છે. દોસ્તો, આમ કવિતા જે છે એ કવિતાના પિંડને સમજવા માટે અભ્યાસ પણ જરૂરી છે, મહાવરો પણ જરૂરી છે, અને એમાં રહેલા જે શબ્દો છે એ શબ્દોમાં રહેલી જે વ્યંજના છે એ વ્યંજનાને પણ તમારે સમજવી પડે. અને આ રીતે જો તમે ધીરજપૂર્વક મહાવરો કરશો ને તો આવા અનેક પ્રશ્નોના જવાબ તમે સહજ અને સરળતાથી લખી શકશો. અને કદાચ આવો પ્રયત્ન તમે કર્યો જ હશે, અને અગાઉના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ તમે સારી રીતે અને સુચારુ રીતે એ તમારા ગૃહકાર્યમાં પણ એ તૈયારી કરી હશે. તો દોસ્તો, આ રીતે અર્થગ્રહણની જે ક્ષમતા છે એને સંદર્ભે કેટલાક પાઠ્યપુસ્તકના પ્રશ્નો પણ આપેલા છે.
તમારી પાઠ્યપુસ્તકની જે કૃતિઓ છે, ધોરણ 9માં તમે જે ભણ્યા છો, સાજ સમય સાંભળ્યું, પછી સાંભળ્યો જે બોલ્યા, રસ્તો કરી જવાના, ગોદ માતની ક્યાં, મારા સપનામાં આવ્યા હરી, પપ્પા હવે ફોન મૂકું, આવી રસપ્રદ કૃતિઓ જે છે એના વિશિષ્ટ પ્રશ્નો આ જ્ઞાન સેતુ પુસ્તિકામાં આપેલા છે. તમે ધોરણ 9નું પાઠ્યપુસ્તક પણ તમારી પાસે હશે, એને ફરીથી પણ તમે અભ્યાસ કર્યો હશે અને એ અભ્યાસ થકી તમે આ પ્રશ્નોના જવાબ પણ સુંદર રીતે લખ્યા હશે. એવી બીજી રોચક ગદ્ય કૃતિઓ પણ જે પાઠ્યપુસ્તકમાં છે એના પણ કેટલાક પ્રશ્નો આ જ્ઞાન સેતુ પુસ્તિકામાં લેવામાં આવ્યા છે. ગોપાળ બાપા, કુદરતી, વાડી પડના વહાલા, પંગુમ લંગઈ તે ગિરીમ, સમાજ સમર્પિત શ્રેષ્ઠી, બોળો અને પ્રેરક પ્રસંગો, આ જે ગદ્ય કૃતિઓમાંથી પણ સરસ મજાના પ્રવૃત્તિલક્ષી સ્વાધ્યાય પ્રશ્નો પણ એમાં મૂકેલા છે. અને એ પ્રશ્નો તમે જ્યારે વાંચશો ને ત્યારે તમને સમજાયું હશે કે તમારા પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય છે એનાથી કંઈક વિશેષ આગવા દૃષ્ટિકોણથી એ પ્રશ્નો તમને પૂછેલા છે અને એના જવાબો તમને એમાંથી કૃતિમાંથી બેઠા બેઠા ન મળે, સીધે સીધા એમાંથી તમે કોઈ વિગતો મેળવી ન શકો, પણ તમારે થોડો વિચાર કરવો પડે, થોડું ચિંતન કરવું પડે અને એ ચિંતન થકી એમાં રહેલો જે ધ્વનિ છે એ ધ્વનિરૂપ જે તમે સાર સમજો છો એ સાર તમે એમાં લખી શકો. આમ એ કૃતિને તમે કેવી રીતે આત્મસાત કરી છે, એમાંથી તમે જે અર્થગ્રહણ કર્યો છે એ અર્થગ્રહણ આખી કૃતિ ભણ્યા તો છો, પણ એ કૃતિનું હાર્દ તત્વ જે છે એ તમે પામ્યા છો ખરા? અને એ ચકાસે એવા વિવિધ અને વિશિષ્ટ ગણી શકાય એવા પ્રશ્નો આ જ્ઞાન સેતુ પુસ્તિકામાં છે અને તમે એના જવાબો પણ અચૂક લખ્યા જ હશે. કદાચ ક્યાંક તમને ન સમજાયું હોય તો તમારા ગુરુજીનો સહારો પણ તમે મેળવ્યો જ હશે. દોસ્તો, આપણે પ્રકરણ 1 અર્થગ્રહણની ચર્ચા કરીએ છીએ. આ પુસ્તિકાનો તમે અભ્યાસ કર્યો હશે ને એટલે તમને સમજાયું હશે કે અર્થગ્રહણની ક્ષમતા વિકસાવવા માટે મેં પહેલાં પણ તમને વાત કરી છે કે શ્રવણ અને વાંચન દ્વારા આપણે આપણી અર્થગ્રહણ ક્ષમતાને કેળવીએ છીએ, વિકસાવીએ છીએ. અને આ અર્થગ્રહણ ક્ષમતા વિકસાવવા માટે શ્રવણ અને વાંચન એ અનિવાર્ય છે અને એના લગતી જે પૂરક પ્રવૃત્તિઓ છે એ આ જ્ઞાન સેતુ પુસ્તિકામાં સમાવિષ્ટ કરેલી છે. એ પુસ્તિકામાં પરિચ્છેદ આપેલો છે, પરિચ્છેદનો અભ્યાસ કરવો, એને વાંચો, સમજો અને નીચે એના પ્રશ્નોના જવાબ લખો. એ રીતે કાવ્ય આપેલું છે, કાવ્યને સમજવાનું છે અને એના નીચે પ્રશ્નો આપ્યા છે. એટલે કાવ્ય તમે સારરૂપ તત્વ એમાંથી કેટલું આત્મસાત કર્યું છે એનો ક્યાસ નીકળે. સાથે સાથે ઇન્ટરવ્યૂ આપેલા છે અને મુલાકાતના જે સંવાદો છે એ સંવાદો થકી પણ આપણે અર્થગ્રહણની ક્ષમતાનો ક્યાસ કાઢી શકીએ. બિલ આપેલા છે, રિસિપ્ટ આપેલી, રેપર્સ, જાહેરાત અને યોગ્ય શબ્દોથી ખાલી જગ્યા પૂરવાનું, કાર્યકારણનો સંબંધ બતાવવાનું, આવી અવનવી પ્રવૃત્તિઓ આ જ્ઞાન સેતુ પુસ્તિકામાં આપણે મૂકી છે અને એના થકી આપણે અર્થગ્રહણની ક્ષમતાને વધારે ઉત્તમ રીતે આપણે ચકાસી શકીએ છીએ. અને મિત્રો, તમે આ બધી જ પ્રવૃત્તિઓ રસપૂર્વક કરી હશે, ઉત્તમ રીતે કરી હશે એવો મને વિશ્વાસ છે. દોસ્તો, હવે બીજું પ્રકરણ અભિવ્યક્તિ અને પ્રત્યાયનની આપણે વાત કરીએ. જ્ઞાન સેતુ પુસ્તિકામાં અભિવ્યક્તિ અને પ્રત્યાયન આ પ્રકરણમાં સરસ મજાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ એમાં દર્શાવેલી છે. અભિવ્યક્તિ અને પ્રત્યાયન એ આપણે કથન અને લેખન દ્વારા કરી શકતા હોઈએ છીએ.
આપણા જે ભાષાના જે કૌશલ્યો છે એમાં કથન અને લેખન થકી આપણે અભિવ્યક્તિ અને પ્રત્યાયન. અભિવ્યક્તિ એટલે શું? તમે સમજ્યા હશો કે બોલીને કે લખીને આપણે આપણા વિચારો એ વ્યક્ત કરીએ. એટલે એક બોલે છે અને સામે અનેક ઝીલે છે. તમને ખબર હશે કે મુદ્દા પરથી વાર્તા લેખન, મુદ્દાઓ આપેલા હોય અને તમારે મુદ્દાઓને વિકસાવીને રોચક વાર્તા તૈયાર કરવાની. તમારી જ્ઞાન સેતુની પુસ્તિકામાં બજારનું વર્ણન આપેલું છે કે તમે બજારનું વર્ણન કરો. તમે ક્યારેક ખરીદી માટે નીકળ્યા હો અને બજારનું ચિત્ર તો તમારા માનસપટ ઉપર અંકાયેલું જ હોય છે, તમારો જાત અનુભવ હોય છે, તમે જે જુઓ છો. પણ એ જ્યારે તમારે એને વર્ણન કરવાનું આવે ત્યારે તમે કેવી રીતે કરી શકો? અભિવ્યક્તિ અને પ્રત્યાયનના પ્રકરણમાં પહેલો આ પ્રશ્ન છે, આ પ્રવૃત્તિ આપેલી છે કે બજારનું વર્ણન કરો. જ્ઞાન સેતુની પુસ્તિકામાં ધોરણ 9ના પાઠ્યપુસ્તકની જે ગદ્ય કૃતિઓ છે, લોહીની સગાઈ, એમાંથી પણ રોચક પ્રશ્ન એ મૂકેલો છે અને એનો જવાબ પણ તમે ખૂબ જ સારી રીતે લખ્યો હશે. એ જ રીતે કામ કરે એ જીતે, આ ઉત્તમ કવિતાનો તાર્કિક પ્રશ્ન તમારી સામે મૂકીને તમે એક કવિતાનો સાર સમજ્યા છો? એની અભિવ્યક્તિ તમે કઈ રીતે કરી શકો છો? આવો એક રચનાત્મક પ્રશ્ન પણ એમાં સમાવિષ્ટ છે. અને મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબો તમે સારી રીતે લખ્યા પણ હશે. દોસ્તો, જ્ઞાન સેતુ પુસ્તિકાના પાન નંબર 14 પર એક સરસ મજાનો પ્રશ્ન છે, વાર્તા પૂર્ણ કરો. વિગત આવી ટચુકડી છે. તમારી પાસે દડો છે જે એક દિવસ માટે તમારા પિતાજીના સ્કૂટરમાં જતો રહ્યો હતો. એ દિવસે દડો ક્યાં ક્યાં ગયો હશે અને તેની સાથે શું શું થયું હશે તે લખો. મિત્રો, આ તો એક ટચુકડી વાર્તાના એક આરંભની કેટલીક વિગતો મૂકેલી છે. આ વિગતોમાંથી તમારે વાર્તાનો વિસ્તાર કરવાનો છે. એની સાથે તમારી સર્જનાત્મકતા તો જોડાયેલી છે. તમારી લેખિત અભિવ્યક્તિ કે નાનકડી ઘટના હોય અને એ ઘટનાને તમે વિસ્તારપૂર્વક વધારે રસપ્રદ રીતે તમારા ભાષાના લાલિત્યને કઈ રીતે તમે અજમાવી શકો છો એનો આ મહાવરો છે. જ્ઞાન સેતુની પુસ્તિકામાં અભિવ્યક્તિ અને પ્રત્યાયનની સાથે પાઠ્યપુસ્તક સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાઓને પણ કંઈક જુદી જ રીતે રજૂ કરીને તમારી અભિવ્યક્તિ અને પ્રત્યાયન ક્ષમતાને ચકાસવામાં આવી છે. એ પછી દુહાલેખન હોય કે પછી પાઠ્યપુસ્તકની કોઈ ગદ્ય કૃતિનો ધ્વનિ હોય, એને તમે કઈ રીતે પામ્યા છો એ તમારી ભાષામાં, તમારા શબ્દોમાં તમે કઈ રીતે રજૂ કરો છો એની તક આપણને આ પુસ્તિકામાં મળી છે. દોસ્તો, જ્ઞાન સેતુ પુસ્તિકાનું ત્રીજું પ્રકરણ છે સર્જનાત્મકતા, કે વિચાર અને કલ્પનાનું જે જોડાણ છે ને એમને સર્જનાત્મકતા કહેવાય. તમારું કામ જો પ્રેમની કથા હશે ને તો એ સર્જન જ છે. આપણું કામ એ પ્રેમમય બનવું જોઈએ. તમે સ્વાધ્યાય કાર્ય કરતા હો કે વાંચન કરતા હો, પણ જો એમાં તમારું દિલ જોડાયેલું હશે તો એ જે કાર્ય કરો છો એ કાર્ય તમારા મહિલામાં એ એક પ્રકારની નવી ઉર્જાને આકાર આપે છે. તમારા જ્ઞાન સેતુ પુસ્તિકામાં આ સર્જનાત્મકતાને મહાવરો મળી રહે
એને બહાર લાવવા માટેની તક મળે એ માટે નાના નાના પ્રયાસો આપેલા છે કે ચિત્ર ઉપરથી કહેવત તમારે લખવાની હોય, પત્ર લેખન હોય, અહેવાલ હોય, કે આ બધા જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ થકી તમે નાનું નાનું સર્જન કરતાં શીખો. એક ચિત્ર મૂકેલું હોય ને ચિત્રમાં જે પક્ષી દેખાય ને પક્ષીના સંદર્ભ સાથે જોડાયેલી કોઈ કહેવત તમે લખો. સરસ મજાનું ચિત્ર મૂકેલું હોય અને એ ચિત્રનું વર્ણન પણ તમે તમારી આગવી ભાષા શૈલીમાં તમે કરો. આ બધા જે આયામો છે એ તમને તમારી સર્જનાત્મકતાને ખીલવવા માટેના છે. આપણે આપણા સમાજમાં, આપણા મિત્ર વર્તુળમાં આપણે જે અભિવ્યક્તિ કરીએ છીએ એ કરતાં એક ભાષાના વિદ્યાર્થી તરીકે આપણી ભાષાની જે માવજત આપણે કરીને આપણે જે કેળવીએ છીએ અને એને પરિણામે આપણી વાણી જે તેજસ્વી બને છે, બીજાને આકર્ષનારી બને છે, એ ત્યારે જ બની શકે જ્યારે તમે આ બધી જ પ્રવૃત્તિઓ દિલથી કરી હશે ત્યારે. અને મને વિશ્વાસ છે કે તમે આ પ્રવૃત્તિઓને વેઠ નહીં પણ તમે દિલથી સ્વીકારેલી છે અને દિલથી જે સ્વીકારે છે એના કામમાં પણ એક આગવી સુવાસ હોય છે. અને એ સુવાસ તમે જ્યારે આ પુસ્તિકા તમારા ગુરુજીને બતાવશો ને ત્યારે જોઈને તમારા ગુરુજી પુલકિત થઈ જશે અને ધન્યવાદ અથવા તો શાબાશનો ધબ્બો મારશે. લાગે છે ને? આવું જ હશે અને તમે આવું કામ કરવાના છો એવો મને વિશ્વાસ પણ છે. મિત્રો, તમે આવું ઉત્તમ કામ કરતા રહો અને તમારો અભ્યાસ વધારે ને વધારે ઉત્તમ બની રહે એવી આકાંક્ષા સાથે આપ સૌને